મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે સ્વાધ્યાય 6.3 ની અંદર દાખલા નંબર 14 માં 3-4 દાખલા હતા કે જેના આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના હતા. હવે આપણે દાખલા નંબર 14 માં આપણે પાંચમો દાખલો પણ જોઈ લઈએ. સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવા માટેનો રકમ છે આપણી x = cos t, y = sin t પરના t = π/4 આગળ સ્પર્શક અને અભિલંબના આપણે સમીકરણ લાવવાના છે. પહેલા સ્પર્શક આવેલી મિત્રો આપણે ઢાળ dy/dx મેળવવું પડે. તો પહેલા આપણે x = cos t, y = sin t આપણે લખી નાખવાનું. હવે આનું આપણે વિકલન કરીએ તો dx/dt લખાય. આ dx/dt લખાય. તો dx/dt cos નું માઇનસ sin t. અહીંયા dy/dt લખાય તો sin નું cos t. તો dx/dt અને dy/dt તો cos નું મિત્રો માઇનસ sin t અને sin t નું cos t. આ તો બધાને આવડે જ છે ને. પણ આપણે મિત્રો dx/dt કે dy/dt નથી મેળવવાનું. આપણે તો મિત્રો સ્પર્શક આવે કે અભિલંબ આવેલે dy/dx મેળવવાનું છે. તો હવે dy/dx મેં તમને અગાઉના દાખલાઓમાં શીખવેલું હતું કે dy/dx જો આવા બે પદો આવ્યા હોય, dy/dt અને dx/dt આવ્યા તો આપણે આ સાંકળનો નિયમ વાપરવાનો. મેં તમને કહ્યું હતું આ. તો dy છે માટે dy/dt મૂકી દેવાનું અને આના ઉલટા લખવાના dt/dx. મતલબ આ કેન્સલ થઈ ગયું તો dy/dx આપણને મળી ગયું. જે આપણે dy/dx જોઈએ છે તો dy/dt ઇન્ટુ આના ઊંધા dt/dx. હવે આપણે કિંમત મૂકીએ. dy/dt એટલે આપણે cos t અને dt/dx એટલે આપણે જ્યાં મેળવ્યું છે એના ઉલટા, કારણ કે આ dx/dt છે, આપણે dt/dx લખીએ છીએ. તો આના ઉલટા એટલે મતલબ આને છેદમાં લખવાનું. તો cos t - sin t માઇનસ cot t આપણને dy/dx મળે છે. ચલો dy/dx સુધી એકદમ બરાબર ક્લિયર. હવે તમે t ની વેલ્યુ આપી છે t = π/4. તો t ને બદલે આપણે અહીંયા t = π/4 અહીંયા લખો એટલે સાહેબને ખબર પડી જાય કે અહીંયા જ્યાં જ્યાં t આવ્યા છે બધે π/4 મૂકવાના છે આપણે. તો માઇનસ cot t ને બદલે π/4 અને ત્રિકોણમિતિ કોષ્ટકમાં આપણે કિંમત જોઈ લેવાની. cot π/4 = 1 થાય માટે આપણને -1 અહીંયા મળશે. અને મિત્રો dy/dx ની ગણતરી કરવાથી જે આપણને જવાબ મળે છે એને સ્પર્શકનો ઢાળ કહેવાય. તો સ્પર્શકનો ઢાળ આપણને -1 મળી ગયો. હવે આપણે અભિલંબનો ઢાળ લાવવાનો. તો અભિલંબનો ઢાળ લાવવા માટે આ જે કિંમત આવી છે એના ઉલટા કરી એનો વ્યસ્ત કરી નિશાની બદલી દેવાની. તો 1 નો વ્યસ્ત 1 જ થાય અને માઇનસ હતો પ્લસ. ચલો અહીંયા સુધી એકદમ ક્લિયર. ત્યાર પછી હવે આપણે તો સ્પર્શકનું અભિલંબનું સમીકરણ લાવવાનું છે. મિત્રો સમીકરણ માટે બિંદુ જોઈએ. તો બિંદુ જોઈએ તો આપણી પાસે x અને y આપ્યા છે. આપણને બિંદુ મેળવવા માટે હવે આપણને x અને y જે આપ્યા છે એમાં તમારે t = π/4 મૂકી દેવાના. તો t = π/4 છે તો t = π/4 આપણે લઈ લઈએ. તો અહીંયા x = cos π/4, y = sin π/4. cos π/4 મિત્રો 1/√2, sin π/4 પણ 1/√2. માટે આપણને બિંદુ મળશે 1/√2, 1/√2. તો આપણને બિંદુ મળી ગયું. xy = 1/√2, 1/√2 અને આપણને ઢાળ મળી ગયા. ચલો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ હતો? રેડી? કઈ બી પ્રોબ્લેમ આવે મને WhatsApp પર કરી લેવાનું. સાહેબ આ વસ્તુમાં આ જગ્યાએ ખ્યાલ નથી આવ્યો, હું તમને WhatsApp પર કે વિડીયો કોલિંગથી શીખવાડીશ. ફરી એકવાર ચર્ચા કરીએ પછી આપણે સ્પર્શકનું અભિલંબનું સમીકરણ બનાવી દઈએ. પહેલા આપણે x = y = આપણને આપેલા હતા. આ x અને t હતા માટે dx/dt cos નું માઇનસ sin t. આ y અને t હતા માટે dy/dt sin નું cos t. આ t આવે અને સ્પર્શકનો ઢાળ ન કહેવાય. સ્પર્શકનો ઢાળ એટલે માત્ર ને માત્ર dy/dx. તો આપણે dy/dx લાવવું પડશે. તો dy/dx માટેની આ ફોર્મ્યુલા છે dy/dt ઇન્ટુ આના ઊંધા dt/dx. તો આ ઉડી ગયા અને dy/dx આપણને મળી ગયા. આ dy/dt ની કિંમત આપણે મૂકી દઈએ cos t, dt/dx આના ઊંધા માઇનસ sin t એટલે માઇનસ cot t આપણને મળી ગયા. t ની વેલ્યુ તમને આપી છે π/4,
તો t બરાબર π/4 આપણે મૂકી દઈએ તો માઇનસ cot π/4 એટલે -1 આપણને મળી ગયા અને dy upon dx ની ગણતરી કરવાથી જે જવાબ મળે છે એને મિત્રો સ્પર્શકનો ઢાળ કહેવાય, ગમે તે દાખલો હોય. અભિલંબનો ઢાળ લાવવા માટે આનો વ્યસ્ત કરી નિશાની આપણે બદલી દેવાની. ત્યારબાદ આપણી પાસે આમાં બિંદુ નથી આપ્યું, બિંદુ વગર સ્પર્શક અભિલંબનું સમીકરણ ના મળે તો બિંદુ લાવવા માટે ફરી પાછું x અને y આપણે લખી નાખવાના. એમાં t = π/4 આપણે મૂકી દેવાના તો x = cos π/4, y = sin π/4. cos π/4 sin π/4 ની આપણે કોષ્ટકમાં જોઈને કિંમત મૂકી દઈએ તો 1/√2 1/√2 મળશે. તો મિત્રો આપણને બિંદુ મળે છે 1/√2 ને 1/√2. ચલો બિંદુ ઢાળમાં સમજ પડી ગઈ. હવે આપણે સ્પર્શકનું સમીકરણ લાવી દઈએ. જો સ્પર્શકનું સમીકરણ લાવવું હોય કે અભિલંબનું સમીકરણ લાવવું હોય, આપણા માટે એક જ નિયમ છે. તમે આખા સ્વાધ્યાયમાં એક જ પ્રકારનો નિયમ આપ્યો છે કે y - y1 = mx - x1. સ્પર્શક માટે પણ એક, અભિલંબ માટે પણ મિત્રો એક. y - y1 = mx - x1. ખાલી ફરક એટલો થાય, સ્પર્શકમાં સ્પર્શકનો ઢાળ મૂકવાનો હોય અને અભિલંબમાં અભિલંબનો ઢાળ મૂકવાનો, બાકી નવું કશું જ ના હોય. જો આપણે આની વાત કરીએ તો y - y1 મિત્રો આપણું બિંદુ 1/√2 1/√2 આવેલા, તો y1 ને બદલે 1/√2, સ્પર્શકનો ઢાળ -1 આવેલો અને x - 1/√2 આપણે બિંદુ આવેલું. તો સ્પર્શકનો ઢાળ જે -1 આવ્યો તે મૂકી દીધો અને 1/√2 1/√2 આપણે x1 y1 નો બિંદુ મૂકી દીધો. આનો આપણે લસા લઈ લઈએ તો √2y - 1/√2 એટલે -1 ને એમના એમ રહેવા દઈએ આપણે અને કૌંસમાં આપણે લસા લઈ લઈએ તો √2x - 1/√2. બે બાજુથી મિત્રો હવે √2 ઉડી ગયા, આ કૌંસ આપણે છોડી દઈએ તો √2y - 1 એમના એમ, આ -√2x +1. x વાળો ઘટક પહેલા લાવવા માટે આને આપણે આ બાજુ મોકલી દઈએ તો આ √2x √2y 1 આ બાજુ આવે તો -2 = 0. બધાને મિત્રો વર્ગમૂળ 2 વડે ભાગ્યા છે તો વર્ગમૂળ 2 વડે ભાગવા પડે. તો આ વર્ષે આપણી પાસે x આ y અને વર્ગમૂળ 2 વડે આને ભાગવાથી -√2 = 0. આને મિત્રો સ્પર્શકનું સમીકરણ કહેવાય. અભિલંબની આપણે વાત કરીએ તો આ સમીકરણ આપણું y - y1 = mx - x1. ખાલી આમાં તમારે ઢાળ જે સ્પર્શકનો -1 હતો આમાં +1 છે, કારણ કે સ્પર્શક અને અભિલંબમાં આનો વ્યસ્ત કરી નિશાની આપણે બદલી નાખતા. બાકી બિંદુ 1/√2 1/√2 છે આપણી પાસે. આનું આપણે સાદું રૂપ આપીએ √2 લસા તો √2y - 1/√2. આ 1 આપણો એમને એમ લખવાની જરૂર નથી. √2x - 1/√2. બંને બાજુથી √2 નીચેથી આપણે ઉડાડી મૂકીએ, આ √2 ઉડી ગયા તો આપણને મળશે √2y - 1 √2x - 1. હજુ મિત્રો બંને બાજુથી -1 પણ ઉડી ગયા, √2y = √2x. હજુ મિત્રો બંને બાજુથી √2 ઉડી ગયા, y = x માટે x - y = 0 કાં તો y = x, બંનેમાંથી જે લખી રાખો એ ચાલે. દાખલો ફરી એકવાર આટલેથી જો સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ તમારે લાવવું હોય તો સૂત્ર એક જ છે મિત્રો, y - y1 = mx - x1. બિંદુ આપણે 1/√2 1/√2 બિંદુ x1 y1 મૂકી દેવાનું, એનો ઢાળ -1 મૂકી દેવાનો. ત્યાર પછી આમાં √2 લસા લઈ લો, આમાં √2 લસા લે √2 પહેલા તો ઉડી જાય, પછી આ જે માઈનસ છે માઈનસ અંદર ગુણી નાખો એટલે આવું વ્યવસ્થિત એક સ્વરૂપ આવી જાય. પછી હંમેશા મિત્રો સમીકરણ લખો ત્યારે x વાળું પદ પહેલા લખવાનું, પછી y વાળું પદ ને પછી સંખ્યા. ભલે આ ભાગને આ બાજુ લઈ જવો પડે કે આ ભાગને આ બાજુ લઈ જવો પડે, આપણે વિચારવાનું. પણ પેલો x વાળો ઘટક લખવાનો, પછી y વાળો સંખ્યા, પછી જો બધાને ભગાય છે તો ભાગવાનું, અને નહીં ભગાતો બેઠો આપણે જવાબ કહેવાય. એ રીતે આપણે અભિલંબનું સમીકરણ કિંમત આપણે મૂકી દીધી. આમાં √2 લસા, આમાં √2 લસા, √2 ઉડી ગયા. પછી જે સમીકરણ વધ્યું આપણે લખી નાખ્યું. તો એમાં મિત્રો આમાં -1 ઉડી ગયા. પછી જે વધે તે લખો, પાછું √2 ઉડી ગયા, જે વધે તે લખો. મિત્રો આપણો જવાબ આવી ગયો. તો દાખલા નંબર તમને
14માનું પાંચમું બરાબર ક્લિયર હવે? તો 14માના મિત્રો આપણે 5 દાખલા પૂરા કર્યા. હવે આપણે દાખલા નંબર 15 ઉપર જઈએ. સ્વાધ્યાય થોડું લાંબુ છે મિત્રો, પણ બહુ સહેલું છે. મેથડ એક જ પ્રકારની મેં તમને આખા સ્વાધ્યાયમાં આપી છે. ચોપડીમાં ઘણી બધી મેથડો છે, આપણે ધ્યાનમાં નહીં લેવાનું. મેં તમને એક જ પ્રકારની મેથડ કે ભાઈ સ્પર્શક શબ્દ આપ્યો, વિકલન કરી દો. સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ, એક જ સમીકરણ y-y1 = m x - x1. દાખલા નંબર 15 જુઓ. y = x² - 2x + 7 ના a અને b બે ભાગ આપ્યા છે. એ ભાગમાં આપ્યા છે 2x - y + 9 = 0 ને સમાંતર. પહેલા આપણે આ દાખલો ગણવાનો છે, ત્યાર પછી આપણે આ દાખલો ગણવાનો છે કે આને લંબ અને મિત્રો સ્પર્શક શબ્દ છે. તો પહેલી વાત આપણે કરીએ તો આપણી પાસે વક્રનું સમીકરણ છે, કે વક્રનું સમીકરણ પહેલા આપણે લખી નાખવાનું. વક્રનું સમીકરણ છે x² - 2x + 7. રકમમાં સ્પર્શક કે અભિલંબ જોવા મળે એટલે આપણે એનું વિકલન કરી દેવાનું. તો આપણે આનું વિકલન કરી દઈએ તો dy/dx, x નું વિકલન 2x, 2 લખી, x નું વિકલન 1, અચળ સંખ્યાનું 0. તો આપણને 2x - 2 આનું વિકલન મળશે. વિકલન આવે ત્યાં સ્ટોપ થઈ જવાનું. હવે પહેલો પોઈન્ટ, આ રેખાનું સમીકરણ તમને આપેલું છે, તો રેખાનું સમીકરણ આપણે લખી નાખવાનું 2x - y + 9 = 0. એનું પણ મિત્રો આપણે વિકલન જ કરી દેવાનું. આના માટેની બે મેથડ છે, dy/dx એટલે કે ઢાળ લાવવા માટેની આની બે મેથડ છે. એક મેથડ આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા હતા, સૂત્ર હતું -a/b. -a ઢાળ માટેનું સૂત્ર હતું -a/b. જો તમને a યાદ આવે તો આ કરવાની જરૂર નથી, સીધું લખી દેવાય. જો -a એટલે આપણા 2 અને b એટલે -1 તો 2 માટે ઢાળ એનો 2 મળશે. આ સૂત્ર યાદ આવે તો ડાયરેક્ટ તમે લખી શકો, પણ કદાચ 11મા ધોરણમાં આપણે યાદ ન આવે તો આપણે બધા માટેની કોમન જ મેથડ છે કે વિકલન કરે ઢાળ મળી જાય તમને. અને વિકલન કઈ અઘરું છે નહીં. તો જો આ સમીકરણ છે, આપણે એનું વિકલન કરીએ. વિકલન 2, x નું વિકલન 1, y નું dy/dx, અચળ સંખ્યાનું 0 = 0. માટે dy/dx = 2 મળ્યા એટલે ઢાળ આપણને 2 મળી ગઈ. ઢાળ 2 મળ્યા પછી આપણે રકમ વાંચવાની કે આ રેખાને સમાંતર છે, તો સમાંતર રેખાનો ઢાળ સમાન થાય. જો તમે અહીંયા લંબ સમાંતર બદલે લંબ શબ્દ આપ્યો હોત અહીંયા, તો આનો જે આ જે ઢાળ આવ્યો છે એનો વ્યસ્ત કરી અને નિશાની આપણે બદલી દેવાની. આનો વ્યસ્ત મિત્રો 1/2 થાય ને આગળ -1/2 એ વખતે લખવા પડે જો અહીંયા લંબ આપ્યો હોય તો. પણ અહીંયા તો સમાંતર જ છે, તો સમાંતર રેખાનો ઢાળ જે ઉપર આવ્યો તે જ બેઠો આપણે મૂકી દેવાનો. તો આ dy/dx આવી ગયા આના માટે, અને આના માટે સમાંતર સહિતનો dy/dx આવી ગયો 2. સમાંતર સહિતનો 2, તો આ બેને સરખાઈ દેવાના. તો આને ને આને બેને આપણે સરખાવીએ. બંને ઢાળ સરખાવતા તો 2x - 2 = 2. બે પેલી બાજુ 2x = 4 તો x = 2. હવે તો આપણે બિંદુ જોઈશે તો x આવી ગયો, આપણે y ની જરૂર છે. યાદ રાખો, x આવ્યો અને y લાવવો હોય કે y લાવો અને x લાવો તો કિંમત તમારે વક્રમાં મૂકી દેવાની. ક્યારે પણ ભૂલથી રેખાના સમીકરણમાં ના મૂકતા. અગાઉ પણ કહ્યું તો આજે ફરી કહું છું, x અથવા y ની કિંમત તમારી પાસે આવી હોય અને બીજી કિંમત તમારે લાવવાની, x ને આવીને y લાવવાનો હોય કે y આવે ને x લાવવાનો હોય, તો તમારે કિંમત વક્રમાં મૂકી દેવાની. તો x = 2 જે આવ્યા છે, આપણી પાસે વક્રનું આ સમીકરણ છે, તો એ સમીકરણમાં x ને બદલે આપણે 2 મૂકી દઈએ. તો 2 નો વર્ગ -2 લખીને 2 + 7, 4 - 4 + 7 એટલે આ 2 ઉડી ગયા એટલે આપણને 7 મળશે. માટે આપણું બિંદુ મિત્રો x અને y એટલે 2 અને 7. ચાલો અહીંયા સુધી બરાબર ક્લિયર? ત્યાર પછી આગળ પણ મિત્રો આપણે તો સ્પર્શકનું સમીકરણ લાવવાનું છે. તો સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1. તો y - y1 એટલે મિત્રો આપણી પાસે 7 છે, તો y - 7 = 2 અને x - 2, અહીં આપણી પાસે 2 આવશે. તો y - 7 = 2x - 4. આપણે સમીકરણ બનાવવા માટે 2x આપણી બાજુ -y -4 + 7 એટલે +3 = 0. તો 2x - y + 3 = 0 આપણને સ્પર્શકનું સમીકરણ મળશે. એકવાર આપણે બરાબર જોઈ લઈએ પછી આપણે લંબ માટે જતા રહીએ. પહેલું
આ વક્રનું સમીકરણ હતું માટે આપણે પહેલા એનો ઢાળ લીધો. રેખાનું સમીકરણ તમને આપેલું હતું એ રેખા માટે પણ આપણે પહેલાનું વિકલન કરી એનો ઢાળ લાવ્યા. પછી સમાંતર શબ્દ છે તો સમાંતર રેખાનો ઢાળ સરખો જ થાય તો આપણે એ લખી નાખ્યો. ત્યાર પછી મિત્રો બંને ઢાળને આપણે સરખાઈ લેવાના. તો બંને ઢાળને આપણે સરખાવી લીધા તો આપણને કોઈ બિંદુ x નું મળી ગયું. x બરાબર 2 મળી ગયા. એ x ની કિંમત આપણે વક્રમાં મૂકી દીધી એટલે આપણને y ની કિંમત મળી ગઈ. તો આપણને xy એટલે બિંદુ મળી ગયું અને પછી સ્પર્શકનું સમીકરણ જે છે એમાં આપણે કિંમત મૂકી દીધી. ઢાળને બદલે 2 આજે આવ્યો તે લખાય ઢાળ 2. આ x1 y1 જે આવ્યો તે આપણે મૂકી દીધા, સાદું આપી દીધું મિત્રો. જે આવ્યો તે આપણો જવાબ થઈ ગયો. ચલો પહેલો પોઈન્ટ બરાબર ક્લિયર થઈ ગયો. ઓકે, જો મિત્રો આપણે પહેલો પોઈન્ટ આનો પૂરો કર્યો. હવે આપણે બીજો પોઈન્ટ લઈએ આનો. આપણી પાસે વક્ર તો આ જ છે. આપણે દાખલો આખો પૂરો કર્યો. બીજો દાખલો 5y - 15x = 13 ને લંબ સ્પર્શકના સમીકરણો. તો પહેલા તો આપણી પાસે આ વક્ર આપ્યો છે એ વક્ર આપણે લખવો પડે. વક્રનું આપણે વિકલન કરવું પડે અને વિકલન થશે x1 નું વિકલન 2x 2 કૌંસમાં x નું વિકલન 1 આ 0 એટલે 2x - 2. હવે આપણે પહેલા આ ગણ્યો, હવે આપણે આ ગણવા જઈ રહ્યા છીએ. તો સમીકરણ આપણે આ લખવાનું. તો રેખાનું સમીકરણ 5y - 15x = 13. આના માટે પણ મિત્રો ઢાળ શોધવાનું મેં તમને હમણાં સૂત્ર આપ્યું કે -a/b, પણ આપણે યાદ ન રાખવું હોય તો 5y નું વિકલન dy/dx 15x નું વિકલન 1 = 0. 15 ને પેલી બાજુ લઈ ગયા આપણે તો 5 dy/dx = 15 તો dy/dx = 3 આપણને મળશે. તો મિત્રો આ જે રેખા હતી આપણી, આ રેખાનો ઢાળ આપણને 3 મળી ગયો. હવે એને સમાંતર રેખાનું માંગ્યું છે કે લંબ રેખાનું આપણે રકમ વાંચી લેવાની. તો અહીંયા આપ્યું છે લંબ રેખાના સ્પર્શકો. તો લંબ રેખા એટલે મિત્રો આનો વ્યસ્ત કરી એને નિશાની બદલી દેવાની, પ્લસ હોય તો માઈનસ. તો 3 નો વ્યસ્ત 1/3 પ્લસ છે માટે માઈનસ. તો લંબ રેખાના સમીકરણ લંબ રેખાનો ઢાળ -1/3 મળે. હવે આપણે આ ઉપરનો ઢાળ તો ભૂલી જ જવાનો. લંબ શબ્દ છે માટે આ ઢાળને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું. આ ઢાળ હતો જ ને વિચારવાનું. હા, સમાંતર રેખા કીધી હોત તો આ જે આવે તે જ આવે માટે આપણે ગમે તે વિચારીએ, પણ લંબ રેખા કીધી છે તો આ ત્રણને ધ્યાનમાં લેવાના જ નથી. કોઈ પણ જગ્યા ઉપયોગ આનો જ આવશે આપણે. ચલો આટલી વાત પહેલા બરાબર ક્લિયર બધાને. હવે આ ઢાળ આપણો dy/dx આ ઢાળ અને આપણો નવો ઢાળ જે આવ્યો તે બે ઢાળને આપણે સરખાવવાના. તો 2x - 2 = -1/3. 3 આ બાજુ ગુણાકારમાં 3 × 2 = 6x - 6 = -1 -6 પેલી બાજુ એટલે +5 થઈ જાય. તો 6x = 5. તો x = 5/6. તો x ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે y ની કિંમત લાવવાની છે. તો આપણી પાસે જે આ વક્ર છે, વક્ર લખી એમાં x ને બદલે 5/6 આપણે મૂકી દઈએ. તો x ને બદલે 5/6 નો સ્ક્વેર -2 લખી x ને બદલે 5/6 અને +7. આનું આપણે સાદું આપીએ તો 25/36 5 × 10/6 અને +7. અહીંયા તમે ઉડાવીને 5/3 પણ લખી શકો, તમારી જેવી મરજી. હવે આમાં 36 છે તો 36 આપણે લસાડી લઈએ. તો ઉપરના 25 બેઠા 6 × 6 36. તો 6 વડે આપણે આને ગુણીએ તો 60 આવે. અને 36 દશા છે નીચે 1 કહેવાય તો મિત્રો 36 વડે 7 ને ગુણાય તો 252 આવે. તો આનું સાદું રૂપ 217/36 આપણને મળશે. એટલે કે આપણને બિંદુ મળી ગયું x તરીકે 5/6, y તરીકે 217/36. ચલો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ ખરો? જે આપણે પહેલા દાખલામાં કર્યું હતું એ જ વસ્તુ આપણે બીજા દાખલામાં આપણે કરીએ છીએ. નવું કઈ જ નથી. ફરી જો આટલું રિપીટ કરી અને પછી આપણે સમીકરણો પર જઈએ. પહેલા મિત્રો આ જે વક્ર છે, વક્ર લખી એનું વિકલન કરી દો. કારણ કે સ્પર્શક કે અભિલંબ શબ્દ એટલે વિકલન આપણે કરવું પડે. પછી જે રેખાનું સમીકરણ આપ્યું છે એનો પણ તમે ઢાળ મેળવવા માટે વિકલન કરી દો.
તો આનું પણ વિકલન કરી દીધું, આનો ઢાળ મળી ગયો. પછી રકમ વાંચો, સમાંતર છે કે લંબ છે. લંબ હોય તો આના ઉલટા કરી, આનો વ્યસ્ત કરી નિશાની બદલી દો. હવે આ ઢાળ અને આ ઢાળને સરખાવી દો, તમને x ની ચોક્કસ કિંમત મળી જશે. અને આ x ની ચોક્કસ કિંમત તમે વક્રમાં મૂકી દો અને સાદું કાપી દો એટલે y ની ચોક્કસ કિંમત મળી જાય. આને મિત્રો xy એટલે આપણને બિંદુ કહેવાય. તો આ બિંદુ મળી ગયું. આપણી પાસે ઢાળ, હવે આને વાપરવાનો છે. તો હવે સ્પર્શકનું સમીકરણ, સ્પર્શકનું સમીકરણ મિત્રો y માઇનસ y1 ઇક્વલ ટુ mx માઇનસ x1. y માઇનસ મિત્રો y1 તરીકે 217 ના છેદમાં 36 છે. તો 217 ના છેદમાં 36, ઢાળ આપણી પાસે -1/3 છે અને x તરીકે 5/6. તો y માઇનસ 217 ના છેદમાં 36, ઢાળ આપણો -1/3, x માઇનસ 5 ના છેદમાં 6. આનું આપણે સાદું પાપવા માટે આમાં 36 લસા લઈ લઈએ. તો 36 લસા, તો 36y માઇનસ 217. અહીંયા મિત્રો 1/3 એમને એમ રાખી, આમાં 6 લસા લઈ લેવાનો. તો 6x માઇનસ 5 ના છેદમાં 6. ત્યારબાદ આ 36 ને આપણે આ બાજુ લઈ જઈએ. તો આ 36y માઇનસ 217 એમના એમ. 36 આ બાજુ જાય તો -36, નીચે 3 ગુણ્યા 6 અને 6x માઇનસ 5. આને આપણે ઉડાવીએ તો 6 ગુણ્યા 6 36 અને 3 ગુણ્યા 6. માટે મિત્રો આ જે 2 આવ્યા એ 2 આપણે લખ્યા અહીંયા. તો 36y માઇનસ 217 ઇક્વલ ટુ -2 લખી 6x માઇનસ 5. 2 વડે આને આપણે ગુણી દઈએ. 14 12x, 5 ગુણ્યા 10. આપણા નિયમ પ્રમાણે x વાળો ઘટક પહેલા, તો 12x આપણે પહેલા લખવાના. 36y, 10 આ બાજુ એટલે -227 બરાબર 0. આને મિત્રો સ્પર્શકનું સમીકરણ કહેવાય. બોલો, સ્પર્શકના સમીકરણ બરાબર સમજ પડી ગઈ તમને? ફરી આને રિપીટ કરીએ. તો x1 અને y1 જે આપણા હતા એ 5 ના છેદમાં 6 હતા, 217 ના છેદમાં 36 હતા અને ઢાળ તરીકે -1/3 હતા. 36 લસા લીધો આપણે આમાં, તો 36y માઇનસ 217. 6 લસા લીધો આમાં, તો 6x માઇનસ 5 અપોન 6. પછી આ 36 ને આ બાજુ લઈ, 36 એ 3 અને 6 એના વડે આપણે ઉડાવવાના. તો આપણને 2 મળશે. 2 અંદર ગુણી નાખવાના. જે સમીકરણ મળે એમાં પહેલા x વાળું સમીકરણ જોયું તો x વાળો પહેલો આવે અહીંયા, પછી y વાળો અને સંખ્યા આપણે આ બાજુ લાવી દઈએ તો 227 બરાબર 0. તો દાખલા નંબર 15 આપણો એકદમ ક્લિયર. દાખલા નંબર 16 માં જોઈએ આપણે. y is equal to 7x³ plus 11 ના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો. પહેલી વાત તો મિત્રો વક્ર આપણને આપેલો છે, રકમમાં સ્પર્શક શબ્દ દેખાય છે, વિકલન કરી દેવાનું. તો y equal to 7x³ plus 11, એનું વિકલન કરો તો dy/dx. તો 7 m ના x³ નું 3x² અને 11 અચળ સંખ્યાનું 0. તો 21x² મિત્રો આપણને વિકલન મળી ગયું. વિકલન એટલે ઢાળ મળી ગયો, સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો. હવે આ ઢાળ તમારે કયા બિંદુ આગળ લાવવો છે? x બરાબર 2 અને x બરાબર -2 આગળ. તો એકવાર x બરાબર 2 આગળ, એકવાર x બરાબર -2 આગળ. તો આ જે ઢાળ આપણને મળ્યો છે dy/dx બરાબર 21, x બરાબર 2 આગળ, તો x ને બદલે 2 આપણે મૂકી દેવાના. તો 21 ગુણ્યા 4 84. તો આ x બરાબર 2 આગળ ઢાળ 84 આવે છે. x બરાબર 2 આગળ ઢાળ 84 આવે છે. હવે x બરાબર -2 આગળ, તો x બરાબર -2 આગળ આપણે લઈએ તો dy/dx બરાબર 21 તો આપણા છે અને x ને બદલે -2 એનો સ્ક્વેર, -2 નો વર્ગ મિત્રો 4 થાય. તો 21 ગુણ્યા 4 એટલે 84. હવે આનો ઢાળ આપણને 84 મળે છે, આનો ઢાળ પણ આપણને 84 મળે છે. બંનેના ઢાળ આપણને સમાન મળે છે, માટે મિત્રો સ્પર્શકો સમાંતર કહેવાય. જો બે ઢાળ સમાન હોય મિત્રો, કોઈ પણ સ્પર્શકના બે ઢાળ સમાન હોય તો એને મિત્રો સમાંતર કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ આને. આપણી પાસે આ વક્ર છે, વક્રનું આપણે વિકલન કરવાનું.
વિકલન કર્યા પછી આપણે એમાં x બરાબર એકવાર 2 મૂકવાના, એકવાર x બરાબર -2 મૂકવાના. જો બંનેનો જવાબ સમાન આવે તો બંને સમાંતર કહેવાય, અને બેના માટે બેનો ગુણાકાર જો -1 આવે, આ બંનેનો ગુણાકાર જો -1 આવ્યો હોત તો પરસ્પર લંબ કહેવાય. પણ અહીંયા તો બંને સમાન છે, માટે બંને સ્પર્શકો સમાંતર છે. દાખલા નંબર આપણે 17મો જોઈએ. દાખલા નંબર 17. વક્ર y x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના y જેટલો હોય એ બિંદુ આપણે મેળવવા છે. પહેલી વાત તો મિત્રો આપણી પાસે વક્ર છે y બરાબર x³. રકમમાં સ્પર્શક શબ્દ છે એનું વિકલન કરીએ તો dy/dx બરાબર 3x². તો પહેલા સમીકરણનું કામ આપણું પૂરું થઈ ગયું. હવે બીજું વાક્ય, સ્પર્શકનો ઢાળ બિંદુના y જેટલો છે. સ્પર્શકનો ઢાળ બિંદુના y જેટલો છે. મિત્રો સ્પર્શકના ઢાળને dy/dx કહેવાય. તો સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. બિંદુના y જેટલો તો બરાબર y. તો આ વાક્ય ઉપરથી આપણે આવું લખી શકીએ કે dy/dx બરાબર y. હવે આ પણ dy/dx હતું ને આ પણ dy/dx હતું, માટે એ બેને આપણે સરખાઈ દેવાના. તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ તો 3x² = y. આ y ની કિંમત તો રકમમાંથી આપણે મૂકી દઈએ, y બરાબર x³. રકમ પરથી આપણે y ની કિંમત મૂકી દીધી. હવે આને આપણે x³ ને આપણે આ બાજુ છે 3x² લઈ જઈએ તો x³ - 3x² બરાબર 0 નામનું આપણું એક સમીકરણ આ બની ગયું. આને આપણે પેલી બાજુ લઈ ગયા. હવે આમાંથી આપણે x ની કિંમત લાવી છે તો x² ને પહેલા કોમન લઈ લઈએ. તો પહેલા x² કોમન, તો x - 3 બરાબર 0. તો x² બરાબર 0, x - 3 બરાબર 0, મતલબ કે x બરાબર 0 અને x બરાબર 3. એવી આપણને x ની બે કિંમતો મળી ગઈ. આપણને x ની બે કિંમતો મળે છે. હવે આપણે તો બિંદુ લાવવાનું છે, માત્ર x નથી લાવવાનું. તો આ x ની કિંમત તમારે વક્રમાં મૂકી દેવાની તો y આપણને મળી જાય. તો જો x બરાબર 0 હોય, x બરાબર 0 હોય તો આપણું વક્ર છે y બરાબર x³. તો 0 મૂકે તો 0 નું ક્યુબ એટલે 0, મતલબ કે બિંદુ આપણને 0 0 મળી ગયું. એ જ પ્રમાણે આપણે x બરાબર 3 લેવાના તો y બરાબર x³. એમાં x ને બદલે આપણે 3 મૂકો તો 3 નો ઘન 27, માટે x અને y એટલે 3 ને 27 આપણને બીજો બિંદુ મળી ગયો. દાખલાને ફરી એકવાર રિપીટ કરીએ. y બરાબર x³. આમાં મિત્રો પહેલા આપણે આનું વિકલન કર્યું, dy/dx બરાબર 3x². પછી રકમમાં શબ્દ છે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ બિંદુના y જેટલો છે. તો સ્પર્શકનો ઢાળ બિંદુના y જેટલો, ઢાળ એટલે dy/dx અને y જેટલો એટલે બરાબર y. આ બંને dy/dx ને આપણે સરખાવી લીધા તો 3x² = y. આ y ની કિંમત રકમમાંથી આપણે x³ મૂકી દીધી. હવે આપણે બિંદુ લાવવા માટે આને પેલી બાજુ લઈ ગયા. આમાંથી x² કોમન કર્યા, સાદુરૂપ આપ્યું તો x બરાબર 0 અને x બરાબર 3 મળ્યા. બિંદુ આપણે લાવવાનું છે તો x બરાબર 0 આપણે એકવાર વક્રમાં મૂકી દો, સાદું આપી દો, જે આવે તે પહેલું બિંદુ આવી ગયું. પછી x બરાબર 3 આપણે વક્રમાં મૂકી દો, સાદું આપી દો, અને જે આવે તે આપણું બીજું બિંદુ આવી ગયું. ચલો બરાબર સમજ પડી ગઈ તમને? આગળ વધીએ. ચલો મિત્રો આપણે દાખલા નંબર 18 જોઈએ. હવે દાખલા નંબર 18, y = 4x³ - 2x5 માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના સ્પર્શ બિંદુઓ મેળવો. પહેલી વાત તો મિત્રો આપણે વક્ર આપેલો છે તો વક્ર લખી નાખીએ. y = 4x³ - 2x5. આ વક્ર એનું આપણે વિકલન કરી દઈએ તો dy/dx 4m ના m, x³ નું 3x², 2 અને x5 નું 5x ની 4 ઘાત. તો મિત્રો 4 × 12x² અને 10x ની 4 ઘાત આપણને મળી ગયા. હવે ખાસ ધ્યાન રાખો, અત્યાર સુધી મિત્રો જેટલા પણ દાખલા આવ્યા એ બધામાં ઉગમ બિંદુ કે કોઈ પણ બિંદુ માંથી પસાર થતા શબ્દ નથી આવ્યો. એ બિંદુ આગળના, ધારો કે 1 3 હોય બિંદુ, તો 1 અને 3 આગળના સ્પર્શકનું સમીકરણ
અત્યાર સુધી બધા દાખલા ગણ્યા, એમાં જે બિંદુ હતું એ બિંદુની પાછળ શબ્દ લખ્યો હતો કે આ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ. તો એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ એટલે આપણે અહીંયા x1 y1 ને બદલે બિંદુ મૂકી દેતા હતા. ધારો કે 5 3 બિંદુ હોય તો તરત જ આપણે x1 y1 ને બદલે 5 3 મૂકી દેતા હતા. આમાં શબ્દ આખો અલગ છે. આમાં એ બિંદુ આગળના નહીં પણ એ બિંદુ માંથી પસાર થતા, ફરી બોલું છું, એ બિંદુ માંથી પસાર થતા શબ્દ હોય તો એ બિંદુને આપણે x1 y1 ને બદલે xy ને બદલે મુકાય. x1 y1 ના મુકાય. x1 y1 ની જગ્યાએ નહીં મૂકવાનું, એને બદલે xy ની જગ્યાએ મુકાય. તો ફરીવાર કોઈ બિંદુ માંથી પસાર થતા શબ્દ હોય તો એ બિંદુને xy ની જગ્યાએ મૂકી દેવાનું. અને એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ હોય, આગળના શબ્દ વાપર્યો હોય તો એ બિંદુને x1 y1 ની જગ્યાએ મૂકવાનું. અત્યાર સુધી બધા દાખલામાં અથવા આપણા આખા ચેપ્ટરની અંદર જે પણ દાખલાઓ આવે છે બધા દાખલામાં જે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ આપ્યું છે, માટે બધા જ દાખલામાં આપણે x1 y1 ને બદલે બિંદુ મૂકતા હતા અને મૂક્યું પણ છે. આ જ એક દાખલો એવો છે કે જેની અંદર એ બિંદુ આગળના શબ્દ નથી આપે પણ એ બિંદુ માંથી પસાર થતા, તો એ બિંદુ માંથી પસાર થતા છે માટે આપણે xy ને બદલે કિંમત મુકાશે. મેં દરેક વસ્તુ તમે સારી સમજ પડે માટે યાદ રાખો કરીને લાલ બોલપેનથી વ્યવસ્થિત લખેલું છે. તો જો હવે તો આપણે આ બિંદુ xy ને બદલે 0 0 લેવાના છીએ તો x1 y1 તો કંઈક આપણી પાસે હોવો જોઈએ. x1 y1 નહીં હોય તો આપણે દાખલો નહીં ગણી શકીએ. તો x1 y1 આપણે ધારી લેવાનું. તો ધારો કે બિંદુ, હવે આ AB આપણે ધારી દઈએ x1 y1. તો ધારો કે બિંદુ AB આગળના સ્પર્શકનું સમીકરણ આપણે લેવું છે. અહીંયા નહોતું બિંદુ આપ્યું માટે આપણે x1 y1 ને બદલે AB ધારેલો છે. તો AB આગળના સ્પર્શકનું સમીકરણ લઈએ તો dy/dx, અહીંયા AB એટલે સાહેબને ખબર પડી જાય કે જ્યાં x છે તે આપણે a મૂકી દઈએ અને y છે તે આપણે b મૂકી દઈએ. તો અહીંયા x દેખાય તે આપણે a મૂકી દીધો તો 12a² - 10 એની 4 ઘાત એવું આપણને મળી ગયું. માટે AB આગળનો મિત્રો આ ઢાળ કહેવાય. dy/dx એટલે ઢાળ કહેવાય. આ વક્રને પણ આપણે AB માં ટ્રાન્સફર કરી દઈએ તો વક્રનું સમીકરણ y = 4x³ - 2x ની 5 ઘાત જે છે એમાં પણ આપણે AB બિંદુ લીધું જ છે. અહીંયા AB આપણે મૂકી દેવાનું. તો y ને બદલે b મૂકવાનું, x ને બદલે આપણે a મૂકી દેવાનું. તો આ સમીકરણ વક્રનું મળી ગયું, આપણને ઢાળ મળી ગયો. હવે આપણું સ્પર્શકનું સમીકરણ y - y1 = mx - x1. મેં તમને અગાઉ હમણાં સમજાવ્યું કે લાલ બોલપેનથી વ્યવસ્થિત ઉલ્લેખ કર્યો છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતા છે માટે xy ને બદલે ઉગમ બિંદુ 0 0 મુકાય. આપણે x1 y1 ને બદલે AB ધારેલું છે. AB આગળના સ્પર્શકનું સમીકરણ આપણે ધાર્યું છે તો આને મિત્રો x1 y1 ને બદલે મુકાય. અને આપણો ઢાળ AB ની કિંમત મૂકવાથી જે dy/dx મળે છે તો આ સમીકરણ નંબર 1 વાળો આપણો ઢાળ કહેવાય. આ ત્રણેય વસ્તુ મિત્રો તમારે યાદ રાખવા માટે આ લખેલું છે, પરીક્ષામાં ભૂલ ના થાય એટલા માટે. હવે કિંમત બધી આમાં મૂકી દી તો જો y એટલે 0 - y1 એટલે b બરાબર m એટલે આપણો ઢાળ. ઢાળ આપણો બધો બેઠો જ 12a² - 10 એની 4 ઘાત. અને મિત્રો x - x1 તો x તરીકે 0 અને x1 તરીકે આપણો a. ટૂંકમાં યાદ રાખવા માટે જે મેં કિંમતો મૂકી હતી બધી જ કિંમત આપણે આની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી. હવે આ -b બાકી રહ્યા, આનો પણ માઈનસ આપણે 12 લઈ લઈએ. બાકીનું બેઠો -12 લેવાનું કારણ આપણે બંનેનો માઈનસ ઉડાડી શકાય. તો આ માઈનસ બે ને આપણા ઉડી ગયા. અને b ની કિંમત સમીકરણ નંબર 2 માં જ આપણી પાસે b ની કિંમત છે. આ b ની કિંમત આપણે અહીંયા ગોઠવી દીધી b ને બદલે, અને આ કૌંસ આપણે છોડી દીધો. તો 12 એની 3 ઘાત વધી, 10 એની 5 ઘાત વધી. 5 ઘાત ને પેલા ભેગા કરીએ આપણે તો -2 એની 5 ઘાત, 10 એની 5 ઘાત. હવે 3 ઘાત વાળા આપણે બંને બાજુમાં મૂકી દઈએ
તો 4 એની 3 ઘાત અને આ બાજુ 12 આવશે એટલે -12 એની 3 ઘાત. ટૂંકમાં બધા જ ઘટકોને એક બાજુ આપણે લઈ ગયા. 5 ઘાત 5 ઘાતનું સાદુરૂપ 10 માંથી 2 જાય તો 8, 12 માંથી 4 જાય તો 8 એનો ઘન, આમાંથી 8 એનો ઘન કોમન નીકળે છે તો a² - 1 = 0. તો a નો ઘન બરાબર 0 અને a² - 1 બરાબર 0. આના બે અવયવ પાડીએ, a - 1 a + 1, તો a બરાબર 1 અને a બરાબર -1 આપણને મળી ગયા. આપણો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે તમે સાદું આપ્યું, તમને a ની ચોક્કસ કિંમત મળી ગઈ. આપણે તો મિત્રો બિંદુઓ લાવવાના છે, તો તમામ a ની કિંમત વારાફરતી આપણે આમાં મૂકી દઈએ y માં એટલે કે આપણા b માં સમીકરણ 2 માં. આ બધી જ કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકે એટલે b ની કિંમત મળી જાય અને a અને b મળે એટલે આપણો જવાબ આવી જાય. દાખલો ફરી એકવાર આટલું બધા સમજી લઈએ આપણે, પછી આ કિંમત આપણે આમાં ગોઠવી દઈએ છીએ. જો પહેલા આપણે વક્રનું સમીકરણ આપેલું છે, એનું આપણે વિકલન કરી દીધું. પછી આમાં મિત્રો આપણે બિંદુ નથી આપ્યું, આ બિંદુ માંથી પસાર થતા શબ્દ છે એટલે જે તે બિંદુ આગળના સ્પર્શકના સમીકરણ માટે એ બિંદુ આપણે જોઈએ. તો એ બિંદુ આપણે AB આપણે ધાર્યું છે, તો dy/dx અહીંયા AB લખી દઈએ, તો અહીંયા a આપણે મૂકી દેવાનો. આને ઢાળ કહેવાય. એ જ પ્રમાણે વક્રના સમીકરણમાં આપણે AB મૂકી દઈએ તો આપણને b બરાબર મળી ગયું. ત્યારબાદ સ્પર્શકનું સમીકરણ y - y1 = mx - x1. અને આ બધી જ યાદ રાખવાની સિસ્ટમ મેં તમને સમજાવી દીધી કે ઉગમ બિંદુમાંથી પસાર થાય માટે xy બરાબર 0. આપણે બિંદુ ધાર્યું છે AB આગળનો સ્પર્શક, તો x1 y1 ને મિત્રો AB કહેવાય. અને આપણો ઢાળ m એટલે ઢાળ, dy/dx આપણો AB મૂકવાથી જે આવ્યો તે લેવાય. આ તમામ કિંમત આપણે આમાં ગોઠવી દીધી. પછી આ માઈનસ ને આપણે બહાર લાવ્યા, માઈનસ માઈનસ ઉડી ગયા. b ને બદલે આપણી પાસે જે આ સમીકરણ આવ્યું છે એ સમીકરણ b ને બદલે આપણે લખી દીધું અંદર. આપણે એ વડે અંદર ગુણી નાખ્યા. પછી 5 ઘાત વાળા ઘટકો અને 3 ઘાતના ઘટકો બધાને એક લાઈનમાં આપણે ગોઠવી દીધા. તો આમાંથી આવશે 8 એની 5 ઘાત, 8 એની 3 ઘાત બરાબર 0. તો મિત્રો a ની 3 ઘાત બરાબર 0 અને a² - 1 બરાબર 0. તો a બરાબર 0, a બરાબર 1 અને a બરાબર -1 આપણને મળે છે. તમામ કિંમતો a ની બધી જ કિંમતો આપણે આ b વાળામાં ગોઠવી દઈએ. તો જો એકવાર a બરાબર 0, એકવાર a બરાબર 1, એકવાર a બરાબર -1. સમીકરણ 2 પરથી આપણું b વાળું જે સમીકરણ હતું આપણું b = 4a નો ઘન - 2a નો 5 બધામાં લખી નાખે આપણે. અને એકવાર આપણે a ને બદલે 0 ગોઠવ્યા, આપણને 0 મળે તો એક બિંદુ 0 0 મળી ગયો. પછી એને બદલે આપણે 1 ગોઠવી દીધા, એને બદલે 1, એને બદલે 1, એકની કોઈ પણ ઘાત 1, એકની કોઈ પણ ઘાત 1, આપણને 2 મળ્યા તો 1 અને 2 બિંદુ મળી ગયો. એ રીતે -1 લખ્યા આપણે, -1 ની 3 ઘાત, એને બદલે -1 ની 5 ઘાત, -ની 3 ઘાત -1 થાય, -ની 5 ઘાત -1 થાય. તો -4 અને +2 એટલે -2 માટે ત્રીજું બિંદુ મળી ગયો. માટે આપણો ફાઇનલ જવાબ આવશે આનો 0 0 1 2 અને -1 -2 આપણો ફાઇનલ જવાબ આવશે. તો દાખલો બરાબર ક્લિયર. દાખલા નંબર આપણે 19 માં જોઈએ. વક્ર x² + y² - 2x - 3 બરાબર 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. પહેલા મિત્રો સ્પર્શક શબ્દ છે તો આનું વિકલન કરી દઈએ. આ વક્રનું સમીકરણ લખ્યું આપણે, એનું આપણે વિકલન કરીએ તો x² નું 2x, y² નું 2y dy/dx -2 x નું 1 અચળ સંખ્યાનું 0. આપણે dy/dx વાળું પદ લાવવું છે, બાકીના આ બે પદને આપણે પેલી બાજુ મોકલી દઈએ. તો આ -2 પેલી બાજુ એટલે +2 થઈ ગયા અને 2x એટલે -2x થઈ ગયા. dy/dx આપણે 2y આપણે નીચે મોકલી દીધા. બધાને 2 વડે ભગાય તો બધાને 2 વડે ભાગી દીધા. અને આ જે મિત્રો આવે છે ને સ્પર્શકનો ઢાળ કહેવાય. તો આ વક્રના સમીકરણ ઉપરથી વિકલન કર્યું તો તમને સ્પર્શકનો ઢાળ મળી ગયો. ચલો અહીંયા સુધી બરાબર ક્લિયર. રકમમાં જો આગળ છે આપણી પાસે x અક્ષને સમાંતર હોય, મિત્રો જો x અક્ષને સમાંતર હોય તો સ્પર્શક x અક્ષને સમાંતર અગાઉ પણ આપણે ચર્ચા કરી, આજે ફરી તમને કહું છું. તો મિત્રો dy/dx બરાબર 0 થાય.
આ નિયમ છે, જો વક્ર x અક્ષને સમાંતર હોય તો એનો ખૂણો 0 થાય, θ બરાબર 0 માટે dy/dx 0 થાય, તો dy/dx બરાબર 0 થાય. હવે પેલામાં જે dy/dx આપણો હતો 1 - x/y અને આ 0, એ બેને આપણે સરખાઈ દેવાના. તો 1 - x/y બરાબર 0, y પેલી બાજુ જાય તો 1 - x બરાબર 0, તો x બરાબર 1 આવી ગયા. પણ આપણે x1 લાવવાના નથી, આપણે તો બિંદુ લાવવું છે. તો આ x બરાબર 1 કિંમત આપણી પાસે જે વક્ર છે, રકમમાં જે વક્ર છે, વક્રની અંદર આપણે x ને બદલે 1 મૂકી દેવાના. 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, જ્યાં જ્યાં x દેખાતા બધે 1 મૂકી દેવાના અને આપણે y ની કિંમત લાવી દેવાની. અને y ની કિંમત તો જે આવી ગઈ એ આપણું બિંદુ કહેવાય. x અને y 1 અને +or -2 આપણને જવાબ મળે છે. બોલો મિત્રો, હવે કોઈને આમાં કઈ પ્રોબ્લેમ ખરો? તો બરાબર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની. આપણે પ્રેક્ટિસ કરશો તમને સરસ રીતે આખું ચેપ્ટર તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ.